મિત્રો, તમે MS વર્ડનો ઉપયોગ કરતા હો અને MS વર્ડના જે લખાણ છે એને તમે આકર્ષક બનાવવા માગતા હો અને એની અંદર તમે આવી સરસ મજાની લાઈનો લાવવા માગતા હો, તો કેવી રીતે લાવી શકો તેની હું આ વિડીયોમાં વાત કરવાનો છું. અહીંયા આગળ તમે જોઈ શકો છો સિંગલ લાઇન છે, પછી કર્વ લાઇન છે આ રીતની, પછી ડબલ લાઇન છે અને અહીંયા આગળ ડોટેડ લાઇન છે. તો આવી તમામ લાઈનો તમે લાવી શકો છો. ખૂબ સહેલી રીત છે. હવે તમે સામાન્ય રીતે શું કરો છો, કેવી રીતે લાઈન લાવતા હો છો કે માની લો કે મેં લખ્યું અહીંયા આગળ બટ અલ્પેશ. હવે આની નીચે લાઈન લાવી છે તો તમે આને સિલેક્ટ કરો છો, આ લખાણને અંડરલાઇન ઓપ્શનમાં જાઓ છો અથવા તો કંટ્રોલ યુ દબાવો છો આ રીતે, એટલે લાઈન આવી જાય છે. પણ આ રીતે હું લાઈનો નથી લાવવાનો. આ ઉપરાંત તમે બીજી રીત લાઈન લાવવા માટે શું કરો છો, ઇન્સર્ટમાં જાઓ છો, શેપ્સમાં જાઓ છો અને અહીંથી તમે લાઈનને પસંદ કરો છો. જો લાઈન ઓપ્શન છે અને પછી લાઈનને આ રીતે કંઈક ડ્રો કરો છો અને વગેરે વગેરે. તો આનાથી આપણે જરા જુદી રીતે લાઈન લાવવાના છે. ચાલો અહીં લખાણ લખ્યું છે બધું કાઢી નાખું છું. હા, હવે સૌથી પહેલાં હું કશુંક લખું છું. ચાલો નેમ લખું છું, નેમ, અને નેમમાં હું મારું જ નામ લખું છું ભટ્ટ. અને પછી ઉપર નીચે ગમે ત્યાં લાઈન લાવી શકાય છે. હવે હું એન્ટર કરીને નવી લાઈનમાં આવવાનો છું. હવે માની લો કે હું સિંગલ લાઈન લાવવા માગું છું, તો હું કીબોર્ડની મદદથી જે અંડરસ્કોરનું નિશાન છે એ દબાવવાનું છું 3 વખત, 1, 2 અને 3 વખત તમે જોઈ શકો છો. અને હવે હું એન્ટર જે છે એ પ્રેસ કરવાનું છું. તો જો મિત્રો સિંગલ લાઈન સરસ મજાની આવી ગઈ છે. હવે માની લો કે હું જુદા પ્રકારની લાઈન લાવવા માગું છું, સિટી. તો સિટીમાં હું લખી દઉં ANAND આણંદ. હવે એની નીચે હું ડબલ લાઈન લાવવા માગું છું, તો 3 વખત ઇઝ ઇક્વલ ટુ પ્રેસ કરવાનો છું, 1, 2 અને 3. અને હવે હું એન્ટર પ્રેસ કરવાનો છું મિત્રો. તો જો ડબલ લાઈન આવી ગઈ છે. હવે હું વાંકી ચૂકી લાઈન લાવવા માગું છું, વાંકી ચૂકી. તો કશુંક લખી દઉં છું હું, ચલો મેં વેબસાઇટ લખ્યું છે અને હું મારી જ વેબસાઇટ લખી દઉં છું. હવે આની નીચે હું વાંકી ચૂકી લાઈન લાવવા માગું છું, અને નીચે વાંકી ચૂકી લાઈન લાવવા માગું છું. તો હું ટિલ્ડે, જે કીબોર્ડની અંદર ટિલ્ડે સિમ્બોલ છે એનો ઉપયોગ કરવાનો છું. શિફ્ટ કરીને 1, 2 અને 3 ટિલ્ડે સિમ્બોલ લીધા છે. હવે હું એન્ટર પ્રેસ કરવાનો છું મિત્રો. તો જુઓ સરસ મજાની વાંકી ચૂકી લાઈન આવી ગઈ છે. અને હવે હું માની લો કે હજી જુદી એક લાઈન લાવવા માગું છું. આની નીચે ડોટ લાઈન લાવવા માગું છું. તો હું એસ્ટરિસ્ક અથવા તો સ્ટાર અથવા તો મલ્ટિપ્લિકેશનનો જે સિમ્બોલ છે એનો ઉપયોગ કરવાનો છું. હું 3 વખત પ્રેસ કરવાનો છું, એ શિફ્ટ દબાવીને 1, 2 અને 3 વખત ટૂંકમાં મારે સ્ટાર લાવવાના છે. અને હવે હું એન્ટર દબાવીશ તો મિત્રો ડોટેડ લાઈન આવી છે. તો આ રીતે તમે MS વર્ડમાં આકર્ષક લાઈનો લાવી શકો છો અને તમારા લખાણને આકર્ષક બનાવી શકો છો.